આજે અમારે ત્યાં છે ગણેશ વિસર્જન। તો આપણે ગણેશ વિસર્જન દેખવા માટે આવ્યા હતા અને આપણે સામેની સાઈડના અંદર ઊભા છે અને તમે મારી સામે તમે જોઈ શકો છો અત્યારે ગણપતિ બાપાની જે મૂર્તિઓ હોય છે ને એ બધા એમના વાહનોમાં લઈને આવતા હતા અને અત્યારે સમયની વાત કરીએ તો લગભગ 11:30 જેવા વાગે છે અને સાંજે અહીંયા મોટી મોટી મૂર્તિઓ આવશે। તો આપણે સવારના અંદર જે નાની નાની મૂર્તિઓનું વિસર્જન કરતા હોય ને એ દેખવા માટે આવ્યા હતા અને તમે જોઈ શકો છો વિસર્જન કરવા માટે અમારા અહીંયા એક પાટલો મૂકેલો હોય છે, પાણીના અંદર તરતો હોય છે અને પાટલા પર અહીંયા મૂર્તિ મૂકી અને અહીંયા રસ્સી બાંધેલી છે। તો આ રસ્સી વડે અહીંયા પાટલો ખેંચવાનો એટલે વચ્ચે વચ્ચ પાણીના અંદર આવી જશે અને ત્યાર પછી આપણે થોડું નજીક જવાનું છે। તો નજીક જવા માટે આપણે મિત્રો પહોંચી ગયા હતા અને ત્યાર પછી તમે જોઈ શકો છો કે અત્યારે જે પોલીસવાળા હોય છે ને આપણને નજીક નથી જવા દેતા, તેના માટે આપણે અહીંયા દૂરથી વિડીયો બનાવતા હતા અને જે નજીક જાય છે મૂર્તિઓવાળા છે અને પેલી સાઈડથી આવ્યા હતા તેના માટે એમને નજીક જવા મળતું હતું। અને ત્યાર પછી તમને બતાવી દઉં મિત્રો, અહીંયા એક મોટી મૂર્તિ આવે છે તો તેને ક્રેનથી ઊંચી કરવાની છે। તો તેના માટે ક્રેનને ચાલુ કરી દીધી છે અને અહીંયા પાટલો મૂકેલો હતો। તો સૌથી પહેલા એને મૂર્તિને આપણે ઊંચી કેવી રીતના કરે છે એ જોઈએ છીએ। તો મિત્રો તમે જોઈ શકો છો ગણપતિ બાપાની મોટી મૂર્તિ આવેલી છે તો તેને આ પાટલા પર મૂકી અને ક્રેનથી વધે અહીંયા પાણીની અંદર વિસર્જન કરવાનું છે। તો સૌથી પહેલા તમે જોઈ શકો છો મૂર્તિને નજીક આપણે થોડું ઝૂમ કરીને જોઈએ તો તમે જોઈ શકો છો આવી રીતના બેલ્ટ બાંધેલો છે અને ત્યાર પછી તમે સામે એક મૂર્તિ આવેલી છે મોટી ગણપતિ બાપાની, એને પાટલા પર મૂકવાની છે સૌથી પહેલા અને ત્યાર પછી ઊંચી કરે છે। અને મિત્રો તમે જોઈ શકો અત્યારે મૂર્તિને ઊંચી કરી લીધી હતી અને પાણીની અંદર અહીંયા મૂકે છે। તો તમને બતાવી દઉં કેવી રીતના અહીંયા વિસર્જન કરે છે અમારે ત્યાં। અને મિત્રો તમે જોઈ શકો છો મૂર્તિને ઊંચી કરી અને અહીંયા ક્રેનને ઠેક પાણીના અંદર લઈ જશે, તમે ક્રેન જોઈ શકો છો અત્યારે। અને 4 જણા અહીંયાથી ઊભા રહી ગયા છે કેમ તો થોડી મોટી મૂર્તિ હતી તેના માટે ઊંચી કરવા માટે એ લોકો ઊભા રહી ગયા હતા અને નીચે 3 થી 4 જણ છે અને મૂર્તિને જોડે 2 જણ કે 3 જણ છે, થોડું દેખાતું નહીં, અહીંયા ઝૂમ કરીને દેખવું પડશે। અને ત્યાર પછી મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ક્રેન અહીંયા પાણીના અંદર પહોંચી જ ગઈ છે ને અહીંયા પાણીના અંદર આપણે અહીંયા મૂર્તિને વિસર્જન કરવાનું છે અને તમે જોઈ શકો ચેક સુધી અહીંયા આને લઈ જશે અને ત્યાર પછી પાણીની અંદર વિસર્જન કરે છે। અને તમારે અહીંયા કેવી રીતના વિસર્જન કરે છે એ પણ તમે બધા મને કોમેન્ટ બોક્સમાંથી લખીને જરૂરથી જણાવજો। અને મિત્રો તમે જોઈ શકો છો સવારના અંદર એટલી બધી મૂર્તિઓ નથી કે જે નાની નાની મૂર્તિઓ છે ને એ અહીંયા વિસર્જન કરવા માટે આવે છે, તો તેના માટે એટલી બધી ભીડ નથી। સાંજે 4 થી 5 વાગે અહીંયા ભીડ લાગશે અને ત્યાર પછી તમે જોઈ શકો છો પાણીના અંદર આવી રીતના વિસર્જન કરે છે અને તમારે ત્યાં કેવી રીતના વિસર્જન કરે છે એ બી તમે કોમેન્ટ બોક્સમાંથી લખીને જરૂરથી જણાવજો। મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ગણપતિ બાપાને આવી રીતના પાણીના અંદર પધરાવી દીધા છે અને ત્યાર પછી જે મોટી મોટી મૂર્તિઓ હોય છે ને એ આ ક્રેન ઉપર લાવે છે અને ત્યાર પછી તમે જોઈ શકો છો અત્યારે ક્રેનને અહીંયાથી ઊંચી કરી અને બહાર એક બીજી ગણપતિ બાપાની મૂર્તિ આવી છે। તો સૌથી મોટી મૂર્તિ છે તો તેને ઊંચી કરવા માટે ફરી આ ક્રેનની જરૂર પડશે। તો તમે જોઈ શકો ત્યારે ક્રેન અહીંયા પાછી જાય છે અને ત્યાર પછી મિત્રો તમે જોઈ શકો છો આ જે મૂર્તિ છે ને મોટી મૂર્તિ હતી તેના માટે પાટલા પર મૂકી દીધી હતી કેમ તો આ મૂર્તિને વચ્ચે વચ્ચ પાણીના અંદર લઈ જઈને એમનું વિસર્જન કરવાનું હતું। તો તેના માટે અહીંયા તમે જોઈ શકો છો ક્રેનની મદદથી અહીંયા પાટલા પર મૂકી હતી કેમ તો વજન પણ અચ્છું ખાચું હોય છે અને અત્યારે તમે થોડી ભીડ જોઈ શકો છો, અત્યારે થોડી ભીડ પણ વધારે લાગતી હતી આપણને। અને ત્યાર પછી એક નાવડાની પણ સેફટી રાખેલી છે, તમે જોઈ શકો છો આ બાળક નાનું છે તે નાવડાની સેફટી રાખે છે કેમ તો અહીંયા કોઈ પણ ડૂબી જશે તો નાવડાની મદદથી એને કાઢી શકે તેના માટે નાવ પણ રાખે છે। અને ત્યાર પછી તમે જોઈ શકો છો આ અહીંયા રસ્સો બાંધેલો છે સામેની સાઈડના અંદર, તો તે રસ્સો ખેંચો તો અહીંયાથી ઓટોમેટિક અહીંયા તમે જોઈ શકો છો અત્યારે ગણપતિ બાપાને અહીંયા વચ્ચોવચ્ચ પાણીની અંદર ડૂબાડવા માટે લઈ જાય છે। અને થોડું અહીંયા આપણે વિડીયોની ક્વોલિટી થોડી ખરાબ છે કેમ તો આપણા જોડે જે મોબાઈલનો વિડીયો બનાવીએ છીએ થોડો મોબાઈલ જૂનો છે તેના માટે એની કેમેરાની ક્વોલિટી ઘણી બધી ખરાબ થવા લાગી છે। અને ત્યાર પછી તમે જોઈ શકો ત્યારે અહીંયા ગણપતિ બાપાને અહીંયા વચ્ચોવચ્ચ પાણીની અંદર વિસર્જન કરવાનું છે। અને તમને બધાને મારો ગુજરાતી વ્લોગ પસંદ આવતો હોય તો વ્લોગને એક લાઇક એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરીને જરૂરથી જવાનું। થેન્ક્સ ફોર વોચ।